હા કે ના તો બોલો? આ જગતમાં તમને કોઈની સાથે પણ પ્રોબ્લેમ થયા હોય ને, ચિંતન કરી જોજો, વિશ્લેષણ કરી જોજો, એમાં શું આવશે? આપણો આઈ હર્ટ થયો છે. શું થયો છે? અને ધર્મ અને આધ્યાત્મ આપણને શું શીખવાડે છે? કે આપણા આઈને ડેમોલિશ કરી દેવું. પણ આપણને સૌથી પ્રિય કાર્ય દુનિયામાં કયું લાગે? આપણા આઈને રોજ પોલિશ કરવું. આપણા સૌથી ફેવરેટ કાર્ય આપણું કયું? બોલો તો ખરા. આપણા આઈને પોલિશ કરવું. અને પ્રભુ શું કરે છે કે જ્યારે હું કોઈની ઉપર કૃપા કરવાનો હોઉં ને, તો સૌથી પહેલા એના હું ને તોડું. બોલે કેમ? ભગવાન કે આ બે વસ્તુ જેવી ભક્તોમાં આવે ને, હું તરત ગ્રહણ કરી લઉં. એક તો ભાવ અને બીજો અહંકાર. ભાવ અને અહંકાર આ બંને વસ્તુ એવી છે કે જેવી મારા ભક્તની અંદર આવે ને, હું આરોગી લઉં. વિચાર કરો, જ્યારે ભગવાન અને અર્જુન વનમાં ચાલતા ચાલતા જતા હતા અને અર્જુનને લાગ્યું, જુઓ તો ખરા, હું પ્રભુનો કેટલો કૃપાપાત્ર, મારા વિના ભગવાન ક્યાંય જાય નહીં. અને જો પ્રભુ મારું સાંભળે છે, પ્રભુ મારું કરેલું કહે છે. અને અર્જુનના મનમાં આ ભાવ આવ્યો અને ભગવાન જાણી ગયા કે મારો નિકટનો છે ને એમાં મદ આવ્યો છે. ભગવાન કે અર્જુન, મને બહુ તરસ લાગી છે, અને એવું કરે જંગલમાં ક્યાંક કોઈને ત્યાંથી પાણી મળી જાય તો પાણી લઈ આવ, પણ જેની પાસે પણ પાણી માંગવા જાય ને, તારો પરિચય આપતો નહીં. બોલે ઠીક છે. અર્જુન ચાલતો ચાલતો ગયો અને ત્યાં એક નાનકડી ઝૂંપડી હતી, અને જ્યાં ઝૂંપડીમાં બારણું ખખડાવ્યું, એક વૃદ્ધ માજીએ બારણું ખોલ્યું. બોલે કોણ છો? બોલે હું યાત્રી છું અને મને બહુ તરસ લાગી રહી છે, તો શું આપ મને થોડું પાણી આપશો? બોલે અંદર આવો. જ્યારે અર્જુન અંદર ગયો, પૂછ્યું કોણ છો? બોલે હું તો ખાલી યાત્રી છું. અને જ્યાં ઝૂંપડીમાં અંદર ગયો તો શું જોયું? ત્યાં બે તલવાર લટકતી હતી. પેલા અર્જુનને આશ્ચર્ય થયું, આ વૃદ્ધ માજી એકલા રહે છે અહીંયા, તો આ બે તલવાર કોના માટે લટકેલી છે? એમણે કહ્યું, આ મૈયા, આ બે તલવાર કોના માટે લટકેલી છે? ત્યારે વૃદ્ધ માજી કહ્યું, આ બે તલવાર એ બે વ્યક્તિઓ માટે છે કે જેમણે મારા પ્રભુને સૌથી વધારે પરિશ્રમ આપ્યો. અર્જુન કે અચ્છા, એ બે વ્યક્તિ કોણ છે? તો પેલા માજી કે એક તો પેલી દ્રૌપદી અને પેલો બીજો અર્જુન, જેને પોતાનો રથે ભગવાનથી ચલાવ્યો અને કહે છે કે હું મોટો ભક્ત છું. અને ત્યારે અર્જુનને લાગ્યું કે આ જાણે અજાણે જે મદ આવ્યો, સારું થયું પ્રભુએ આપે એ જ વખતે ઝટકો મારીને આ મદને તોડ્યું. અને ત્યારે એ ભાન એમને થયું. માટે કહ્યું, ભક્ત કેવો હોય? નિરંકાર. જેના મનમાં જ્યારે નિમિત્તપણાનો ભાવ આવી ગયો હોય, પછી એના મનમાં હુંપણાનો ભાવ ક્યાંથી આવે? એ વાત કરી અને કહ્યું, સમ દુઃખ સુખ ક્ષમે. એ ભક્ત કેવો છે કે જે સુખ અને દુઃખ આ બંનેના અંદર સમાન છે. અને સુખ અને દુઃખ બંનેની અંદર સમાન છે એનો મતલબ શું? જે વ્યક્તિ સુખમાં બહુ છકી જાય ને, એને દુઃખ બહુ આકરું લાગે. જે સુખમાં બહુ વધારે ઉછળવા લાગે તો દુઃખ એને બહુ પીડા આપે. તો કહે, આ દુઃખ અને સુખ આ બંનેમાં સમાન કઈ રીતે રહી શકાય? જ્યારે અકબરે બિરબલને પૂછ્યું કે મને બતાવો, એવી એક વસ્તુ કઈ છે કે જેનું સ્મરણ કરીએ તો સુખમાં બહુ છકી ન જવાય અને દુઃખમાં બહુ તૂટી ન જવાય? એવી એક કઈ વાક્ય છે, એવું કયું સૂત્ર છે કે જે આપણે યાદ કરીએ તો દુઃખમાં તૂટીએ નહીં અને સુખમાં છકીએ નહીં? ત્યારે બિરબલે કહ્યું, ભાષા, હું તો એક જ વાક્ય કહું કે એક વાક્ય એવું છે કે સુખમાં યાદ કરશો તો બહુ છકી નહીં જવાય અને દુઃખમાં યાદ કરશો તો તૂટી નહીં જવાય. બોલે કયું વાક્ય? બોલે સુખ હોય કે દુઃખ હોય, હંમેશા એક વાક્ય દોહરાતા રહો કે આ સમય પણ હંમેશા રહેવાનો નથી. કયું વાક્ય? આ સમય પણ હંમેશા રહેવાનો નથી. યદિ જીવનમાં સુખના દિવસો આવ્યા છે તો જે સત્કાર કરવાનો અવસર મળ્યો છે એ કરી લો, કારણ કે આ સમય કાલે હશે કે નહીં હોય કોને ખબર. અને દુઃખનો સમય પણ છે તો એમાં તૂટી ન જાઓ. કોઈ એવા નિર્ણય લઈ ન લો કે હંમેશા હેરાન થવું પડશે. એ વખતે પણ વિચારો કે આ સમય પણ હંમેશા રહેવાનો નથી. અને આ ચિંતન કરતા રહેશો તો સુખમાં બહુ છકી નહીં જાઓ અને દુઃખમાં બહુ તૂટી નહીં જાઓ. માટે કહ્યું, અહીંયા વર્ણન કરતા કહી રહ્યા છે કે જુઓ, ભક્ત કેવો હોય તો કહ્યું, ક્ષમી. ક્ષમી એટલે શું? જેના હૃદયમાં ક્ષમા ભાવ હોય. અને ક્ષમા ભાવ કોને કહેવાય? કોઈએ કદાચ આપણું અહિત કર્યું હોય
અને આપણે ઘણીવાર એને ક્ષમા કરતા હોઈએ ને, જા વાંધો નહીં, તને માફ કરું છું, પણ મનમાં બોલીએ તને તો ભગવાન જોશે. મનમાં બોલી પણ દેતા હોઈએ તને ભગવાન જોશે, આનો ફેંસલો તને એ કરશે, આનો દંડ તને એ આપશે. તો એ ક્ષમા નહીં. ક્ષમા કરી ક્યારે કહેવાય કે જ્યારે કોઈએ પણ આપણું અહિત કર્યું હોય અને કોઈ પણ પ્રકારે એનો દંડ એને મળે એવી કામના આપણા મનમાંથી ન જાગે, એને ક્ષમા કર્યું કહેવાય. અને એટલે તો કોઈ કહ્યું છે ને કે forgive everyone, not because they deserve forgiveness, but because you deserve peace. બધાને ક્ષમા કરો એટલા માટે નહીં કે એ ક્ષમાને ડિઝર્વ કરે છે, એટલા માટે કે તમે પીસ ડિઝર્વ કરો છો. ઘણીવાર જે ગ્રજીસ આપણે આપણા મનમાં લઈને ફરતા હોઈએ ને, તમે જીવનમાં ઘણીવાર એવું થાય ને, કોઈ પણ કંઈ બન્યું ન હોય, કંઈ થયું ન હોય, તો પણ એવું કોને થાય છે? ખાલી બેઠા હોય ને અચાનક દુઃખી થવા લાગીએ અને અચાનક અંદરથી ખોટા વિચારો આવવા લાગે. એવું કેટલાને થાય છે? કોઈ કાંઈ કર્યું ન હોય, કંઈ એવું બન્યું પણ નથી, અને બેઠા એકદમ ડાઉન ફીલ કરીએ, અને બેઠા એકદમ અંદરથી આપણને આમ હૃદય ભરાવા લાગે. એને એવું જેને થતું હોય ને, તો માનજો ઘણી બધી પીડા ભૂતકાળની તમે ભૂલ્યા નથી, અંદર લઈને બેઠા છો. અને અંદર સાચવેલી એ પીડા જ્યારે અંદરથી ઉપર આવે છે ને, ત્યારે આ બધા અનુભવો થાય છે. જીવનમાં જે પણ પીડા જેના દ્વારા પણ મળી, પીડા ભોગવી લીધી, હવે એને મૂકો. પણ આપણે એ વસ્તુને મૂકી શકતા નથી, આપણે વસ્તુને ભૂલી શકતા નથી, અને માટે દુઃખી. હું ઘણીવાર મારા પ્રવચનમાં એક્ઝામ્પલ આપતો હોઉં ને પેલા ટીચરનો, કે એક ટીચરે જેટલા પણ સ્ટુડન્ટ હતા એ દરેકને બોલાવ્યા અને કહ્યું કે દરેકને હું હોમવર્ક આપું છું. બોલે શું? કાલે તમે જેટલા લોકોને જીવનમાં નફરત કરતા હોય ને એટલા પટેટો લઈને આવજો. હવે કોઈ બાળક 5 પટેટો લઈને આવ્યો, કોઈ 10 લઈને આવ્યું, કોઈ 15 લઈને આવ્યું. બોલે હવે શું કરીએ? ટીચરે કહ્યું જેને તમે બહુ હેટ કરો છો, જેને તમારું બહુ બગાડ્યું છે, જેને સાથે તમને નફરત છે, એવું કરો, એક પટેટોમાં એના નામ લખો. બધાએ નામ લખ્યા. ટીચર કે હવે શું કરવાનું? ટીચર કે એવું કરો, એને એક બેગમાં ભરો અને 1 વીક સુધી તમારે એ બેગને તમારા ખભા ઉપર રાખીને ફરવાનું, એને નીચે નહીં મૂકવાનું. બધા કે ઠીક છે. હવે 3 દિવસ થયા, 4 દિવસ થયા, બધાના ખભા દુખવા લાગ્યા, એ પટેટો બગડવા લાગ્યા, એની દુર્ગંધ આવે, અને જેમ તેમ કરીને 5-6 દિવસમાં તો એવા ખભા તૂટી ગયા એમના કે આ ભાર ઉચકીને હવે કરીએ શું? અને જ્યાં 7 દિવસ પૂરા થયા, ટીચરની સામે આવ્યા, બધાએ પોતાનો થેલો નીચે મૂક્યો, અને એટલી હાશ થઈ, એટલી શાંતિ મળી. ટીચર કહે બતાવ કેવું લાગે છે? અરે ટીચર શું બતાવી, 7 દિવસ તો અમારા નર્કની જેમ ગયા છે, અને આ 7મા દિવસે જ્યારે ભાર નીચે મૂક્યો એટલું સારું લાગે છે, એટલું સારું લાગે છે. ત્યારે ટીચર કહે જીવનનો એક બોધ સમજાયો. બોલે શું? જેને તમે નફરત કરો છો એનું વજન 7 દિવસ લઈને ફર્યા તો પણ તમારી આ દશા થઈ ગઈ, પણ દુનિયામાં એવા કેટલાક લોકો છે કે એ વજન આખી જિંદગી માથે લઈને ફરે છે. વિચાર કરો એમની શું દશા થતી હશે. 7 દિવસ પણ જેની સાથે નફરત કરે છે એનો વજન લઈને ફર્યા, એની દશા એવી થઈ, અને આપણે તો એ વજન જિંદગીભર લઈને ફરતા હોઈએ છીએ. અને આ હેટ, આ ગ્રજીસ, આ પેન જે આપણે આપણા હૃદયની અંદર રાખીએ છીએ, અને ભગવદ્ ગીતા જ્યારે સાંભળીએ તો અંદરથી ક્ષમા ભાવ જાગવો જ જોઈએ, અને આ જ ક્ષણે સંકલ્પ કરવું જોઈએ કે જેણે પણ મારું ખરાબ કર્યું હશે, આજથી હું હૃદયપૂર્વક એને ક્ષમા કરું છું. અનકન્ડિશનલ ક્ષમા. એવું નહીં કે આવીને મારી પાસે માફી માંગવી જોઈએ, આવીને મારી પાસે બધું સોર્ટ આઉટ કરવું જોઈએ, આવીને બધું ક્લેરિફિકેશન મને આપવું જોઈએ. અનકન્ડિશનલ ક્ષમા. કારણ કે એ બોજ યદી 7 દિવસ બાળકો લઈને ફર્યા તો પણ એવી દશા થઈ ગઈ, અને જિંદગીભર એ બોજ માથે ક્યાં સુધી લઈને ફરવું છે? અને એ બોજ માથે જે થઈ ગયું એ ક્ષણ ગઈ, એ ક્ષણને ભૂલો, એ ક્ષણને પકડીને ન રાખો.
અને ઘણીવાર આપણા ભક્તોએ બહુ સુંદર કહ્યું છે કે ઘણીવાર જીવનમાં મોટા મોટા ઉપદેશ આપીએ ને કે આમ કરવું એના કરતાં જે ખોટી આદતો આવી ગઈ હોય ને એ ખોટી આદતો પણ જાય ને તો પણ માનજો કે પ્રભુનું ભજન. બહુ સુંદર શબ્દો છે, ખાલી સાંભળજો આ.